જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની બનેલી ઘટના મુજબ જે આ કામના ફરિયાદી બેન છે તેમના પતિના જે બાકી રહેલા બિલ છે કચેરીના, એ જે આ કામના આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા, એમના દ્વારા જે એમના ફરિયાદીના પતિના જે અગાઉના બિલો બાકી હોય તેના નિકાલ કરવા બાબતે એની લાલચ આપી અને અવારનવાર જે આ ફરિયાદી છે એમને ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં બોલાવી એમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા હોય તો આ બાબતની દુષ્કર્મની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને જે જે આરોપી છે તેના વિરુદ્ધના પુરાવા એકઠા કરી તેના વિરુદ્ધ અટકાયતમાં લેવા માટેની આગળના કાર્યવાહી ચાલુ છે. આ જે ફરિયાદની વિગત મુજબ આ જે બનાવ છે જે અવારનવાર 2021થી લઈને 2024 વચ્ચેના ઘણા બધા સમયગાળા લાંબા સમયગાળા દરમિયાન ચાલેલો હતો અને અવારનવાર ધ્રોલ ખાતે